સુરતમાં ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ કતારગામ સુરત દ્વારા તારીખ 22/2/2025ના રોજ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજની કતારગામમાં આવેલી શ્યામવાડી ખાતે આ સમૂહલગ્નમાં 17માં 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ સમૂહલગ્ન સમાજના દાતાઓના સહયોગથી દીકરીઓને સારામાં સારો કરિયાવર થાય એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહલગ્નમાં સુરતના તમામ દાતાઓ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો હતો। મારું નામ રાજુભાઈ ઓકાભાઈ ચોટલિયા। રાજુભાઈ, શું કાર્યક્રમ છે આજે અને કઈ જગ્યાએ છે? આજે સુરત કતારગામ શ્યામવાડી ખાતે સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં 17 દીકરીઓના અમે સમાજના સહયોગથી સમૂહ લગ્ન કરી રહ્યા છીએ। સમૂહ લગ્નની વિશેષતાઓ શું છે? સમૂહ લગ્ન આ 25મો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્ન સાદાઈપૂર્વક થાય અને દીકરીઓને જે જરૂરિયાત હોય એવો કરિયાવર વધારેમાં વધારે થાય એવા પ્રયત્નો સાથે અમે આ સમૂહ લગ્ન કરી રહ્યા છીએ। મીડિયાના માધ્યમથી દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છે, એને શું કહેવા માગશો સમૂહ લગ્ન વિશે? સમૂહ લગ્ન વિશે અમે એ કહેવા માગીએ છીએ કે વધારેમાં વધારે દીકરીઓના પિતાશ્રી આ સમૂહ લગ્નની અંદર જોડાય, જેથી કરીને એના ઉપર આર્થિક જે બોજ આવતો હોય એ ન આવે અને સમાજના સહયોગથી અને સમાજની જ દીકરીઓ છે અને અમારી ફરજના ભાગરૂપે અમે આજે કામ કરી રહ્યા છીએ, ત્યારે સમાજના વિવિધ સંસ્થાના લોકો અમારી સાથે જોડાય એવી અપીલ છે। અન્ય શું શું વ્યવસ્થા રાખવામાં આવેલી છે? અન્ય વ્યવસ્થાની અંદર અમે આ વાડી છે એની અંદર અત્યારે ટોટલ 17 લગ્ન છે, જેની અંદર સમાવેશ ન થવાથી 2 પાડીની અંદર અમે આ લગ્ન કરી રહ્યા છીએ। સવારે અમારે અત્યારે 9 લગ્ન છે અને બપોર પછીના પાઠમાં અમે 8 લગ્ન કરી રહ્યા છીએ। શ્રી રાજુભાઈ ગોહિલ, શ્યામવાડી ઉપપ્રમુખ શ્રી, આજે ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ 25મા સમૂહ લગ્ન ભવ્યથી અમે ઉજવી રહ્યા છીએ અને તેમજ આજે 17 દીકરીઓના મેરેજ છે અને સમૂહ લગ્નમાં અમે અને સમાજના સહયોગથી હરેક દીકરીને ઝાઝામાં ઝાઝું દાન મળે એવા પ્રયાસો કરી અને હરેક દીકરીને 151 વસ્તુનું સમાજે દાન કરેલું છે અને હરેક મહેમાનો અને હરેક સમાજના તેમજ બહારથી પણ પધારેલા મહેમાનોનું આજે કતારગામ સમાજ વતી સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સમૂહ લગ્નની વિશેષતાઓ શું છે? આજના સમૂહ લગ્નમાં અમે શ્યામવાડીમાં જે કંઈ આયોજન કરીએ છીએ એની અંદર દરેક કન્યાને વધારેમાં વધારે કરિયાવર મળે એ અને સાર્થક નીવડે એવું અમે આયોજન દર વર્ષે કરી રહ્યા છીએ અને સમાજની કમિટી તેમજ અમારા પ્રમુખ સાહેબ રાજુભાઈ ચોટલિયાના પ્રેરણાથી હરેક ટ્રસ્ટીઓ ખંભે ખંભો મિલાવી અને સ્વયંસેવકો પણ આજે એકદમ ભવ્યથી ભવ્ય લગ્ન ઉજવવામાં સાથ સહયોગ આપે છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।